ચેનલ સુરતના સહયોગથી જૈન સમાજને માટે જૈન જ્ઞાન વિજ્ઞાનની નવી શ્રેણી આપણે શરૂ કરી રહ્યા છીએ. સમગ્ર વર્ષ દરમિયાન અમારી અપેક્ષા 52 એપિસોડ દર્શાવવાની છે. જૈન પંડિત વર્યો સુરતની અંદર ઉપસ્થિત હોવાને કારણે જૈન સાધુ સાધુજીને માટે સુરત શહેર મિની કાશી ગણાવા લાગ્યું છે અને ચાતુર્માસ દરમિયાન સ્થિરતા કરનાર સૌ સાધુ સાધુજી ભગવંતો જૈન દર્શનના ઉપર ઊંડા અભ્યાસને માટે ખેવના રાખતા હોય છે અને એનું મુખ્ય આકર્ષણ સુરતમાં વસતા જૈન પંડિતો. લોકોની માંગણી એવી હતી કે સાધુ સાધુજી ભગવંતો આવા જ્ઞાની પંડિતોની પાસે ખૂબ સુંદર અભ્યાસ કરી શકે છે, પરંતુ જૈન સમાજના વ્યક્તિઓને જૈન બાબતમાં તત્વજ્ઞાન અને અન્ય જ્ઞાનની ખેવના પણ હોય છે, છતાં પણ એ સમયના અભાવને કારણે લઈ શકતા નથી. આ વાત એમને પરમ પૂજ્ય આચાર્ય ચંદ્રોદય સુરેશ્વરજીના ગુરુબંધુ શ્રી અશોકચંદ્ર સુરેશ્વરજી અને શ્રી સોમચંદ્ર સુરેશ્વરજીના છેલ્લા ચાતુર્માસ દરમિયાન મૂકતા સૌ એ આનંદથી આ વાતને વધાવી લીધી. સુરત સ્થિત પંડિત વર્યોને બોલાવીને એમની સમક્ષ આ લાગણી વ્યક્ત કરી અને સૌ પંડિત વર્યોએ વિના સંકોચે ખૂબ ઉલ્લાસથી આ જ્ઞાન સમગ્ર જૈન જગત અને જૈનોત્તરોને પણ મળે એ હેતુથી સૌ પોતાના ઘરમાં બેઠા બેઠા આ જ્ઞાન મેળવી શકે એવા શુભ આશયથી આજથી આ જૈન જ્ઞાન વિજ્ઞાનની સિરિયલ શરૂ કરીએ છીએ, જેનો સહયોગ ખૂબ સુંદર રીતે પ્રાપ્ત થયો છે. આજના પ્રથમ એપિસોડના શ્રુદ્ધ ભક્તિના માનનીય શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરી હાલ મુંબઈનો સહયોગ પ્રાપ્ત થયો છે. જૈનનો સાથે ચેનલ સુરતનો બહુ લાંબો અને સહયોગ પ્રાપ્ત થયો છે. વર્ષોથી એકબીજાની સાથે એવા હળીમળી ગયેલા છે કે જેને કારણે ચેનલ સુરતે પણ આ બાબત સહર્ષ વધાવી લીધી અને અમૂલ્ય ફાળો આપવાને માટે શ્રી નિખિલભાઈ મદ્રાસીએ એને સહયોગ આપ્યો છે. સાથે સાથે અલ્પાબેન મદ્રાસીએ પણ ખૂબ સુંદર સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી છે. આજની તારીખમાં આ પહેલા એપિસોડમાં આપના પ્રમુખ વક્તા શ્રી ધીરુભાઈ પંડિતને આપ સૌની સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. મારી બાજુમાં કાળી ટોપી પહેરીને બેઠેલા પંડિત વર્ય શ્રી ધીરુભાઈ, એમનો જન્મ સુઈ ગામ કે જે બનાસકાંઠા જિલ્લાની અંદર વાવ તાલુકામાં આવેલું છે, ત્યાં એમનો જન્મ થયેલો.
ખૂબ હોશિયાર અને ધર્મપ્રેમી આવી આ વ્યક્તિએ મહેસાણાની પાઠશાળામાં 10 વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ધાર્મિક પ્રદાન કરવાને માટે અમદાવાદ તેઓ આવ્યા અને અમદાવાદમાં 30 વર્ષ સુધી પૂજ્ય સાધુ સાધુજી ભગવંતોને તત્વજ્ઞાન અને એવા ઊંડા વિષયોના ઉપર ખૂબ સુંદર પાઠ કરાવ્યા. ત્યારબાદ આપણા આ સુરતની અંદર સુરતના ભાગ્યોદયે એઓ પધાર્યા અને છેલ્લા 12 વર્ષથી ગોપીપુરામાં તેમજ અન્ય પરાઓની અંદર બિરાજમાન સાધુ સાધ્વી ભગવંતોને જૈન તત્વજ્ઞાન અને અન્ય પાઠો સવારથી સાંજ સુધી ભણાવવાની જુદી જુદી પાઠશાલાઓમાં વ્યસ્ત રહે છે. એમને ફક્ત ભારત કે સુરત કે અમદાવાદ કે મહેસાણા નહીં, પરંતુ વિદેશની અંદર પણ પ્રતિ વર્ષ છેલ્લા 11 વર્ષથી અમેરિકા, કેનેડા, યુરોપ, લંડન, સિંગાપુર, આફ્રિકા વગેરે સ્થળોએ મે થી સપ્ટેમ્બર દરમિયાન પ્રતિ વર્ષ એમને બોલાવીને એમની પાસેથી જૈન જ્ઞાનની ખૂબ બહોળી માહિતી મેળવવાનો ત્યાંના જિજ્ઞાસુઓ પ્રયત્ન કરે છે. એટલે સુધી કે એમની વાતોને રેકોર્ડ કરીને સમગ્ર વર્ષ દરમિયાન ફરીથી એને વાગોળવાનો ચાન્સ મળે એના પણ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આ વિદ્વર્ય પંડિતવર્ય શ્રી ધીરુભાઈ એ જૈન ધર્મના વિવિધ વિષયો ઉપર 25 પુસ્તકો પણ લખ્યા છે. સમસ્ત સુરત જૈન સંઘના સંઘપતિ ડૉક્ટર નવીનચંદ્ર બાબુભાઈ નગરશેઠે પંડિતવર્ય ધીરુભાઈ સાહેબને ધાર્મિક તત્વજ્ઞાન વગેરેને માટે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને જનતાને એની સુંદર લાભ મળે તે કાર્યને માટે શુભારંભ કરવાની પણ પ્રેરણા આપી છે. પંડિતવર્ય ધીરુભાઈની બાજુમાં બેઠેલા શ્રી રસિકભાઈ મહેતા એ પણ સુરતની અંદર છેલ્લા 20 વર્ષથી સાધુ સાધ્વી ભગવંતોને જૈન ધર્મના વિવિધ પાસાઓના ઉપર સંસ્કૃત અને પ્રાકૃત સહિત અભ્યાસ કરાવે છે. આમ ગણીએ તો એમના સમગ્ર જીવન દરમિયાન છેલ્લા 50 વર્ષથી જૈન સાધુ સાધ્વી ભગવંતોને જ્ઞાનને માટે એમનો અભિગમ બહુ ઉચ્ચ રહ્યો છે. આ ઉપરાંત આજની આ રૂપરેખામાં શ્રી ધીરુભાઈ પંડિત વર્યને એમનું વક્તવ્ય રજૂ કરવાને માટે હું આમંત્રિત કરું તે પહેલાં એક ખુલાસો કરી લઉં, અને તે એ છે કે આ એપિસોડ પૂરો થયા પછી નહીં પણ તે પહેલાં થોડીક બીજી પણ વિશિષ્ટ કેટલીક વાતો આપણી સમક્ષ રજૂ કરવાના છીએ. પંડિતવર્ય એમની વાતોની રજૂઆત કરે ત્યારબાદ પાછું માઇક મારા હાથમાં લઈશ. ત્યાં સુધી શ્રી ધીરુભાઈ પંડિતજીને આગળ વધવાને માટે વિનંતી કરું છું. નમસ્કાર. આજથી શરૂ થતી જૈન જ્ઞાન વિજ્ઞાનની આ એક સિરિયલ છે. ઘેર બેઠા જૈન દર્શનમાં જગતનું સ્વરૂપ મહાપુરુષોએ કેવી રીતે બતાવ્યું છે એ જાણીને આપણે જ્ઞાન મેળવીએ, આત્માની શુદ્ધિમાં ઉપકારક થાય એ રીતે એ જ્ઞાનને જોડીએ અને જીવન પવિત્ર કેમ બને એ માટે સાચા તત્વોનું સુંદર જ્ઞાન મેળવી અને વિવેકી બનીએ. આ માટે આ જ્ઞાન આપવામાં આવે છે. ક્લાસો દ્વારા 5-25-50 આપણે જ્ઞાન આપી શકીએ, પણ આજના યુગમાં આવા ટીવી અને ચેનલો દ્વારા ઘણા લોકોને એક સાથે જ્ઞાન મળે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ એક શિક્ષણાત્મક ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યાખ્યાન રૂપ નથી,
પરંતુ ભણવા રૂપે ક્લાસ શરૂ થાય છે. આપ દરેક ભાઈ બહેનો સમયસર આનો લાભ લો અને જ્ઞાન મેળવી આત્માનું કલ્યાણ થાય એ રીતે જીવનમાં જોડો, એ આશયથી આપણે શરૂઆત કરીએ છીએ કે આ જગતમાં મુખ્યપણે બે જાતના પદાર્થો છે, એક જીવ અને બીજા અજીવ. જીવ એટલે જેનામાં ચેતના છે, જેનામાં જ્ઞાન છે, જેનામાં સમજણ છે, જેનામાં બુદ્ધિ છે, એવા તત્વને જીવ કહેવામાં આવે છે. અને જેનામાં જ્ઞાન નથી, બુદ્ધિ નથી, સમજણ નથી, વેદના સંવેદના નથી, એને અજીવ કહેવામાં આવે છે. જીવનું બીજું નામ આત્મા અને અજીવનું બીજું નામ જડ. જગતમાં જુદા જુદા શબ્દોથી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણા દરેકના શરીરમાં એક આત્મા નામનો અર્થાત જીવ નામનો એક પદાર્થ છે. એ પદાર્થ આંખે દેખાતો નથી. શરીરમાં દાખલ થાય કે મૃત્યુ પામીને નીકળી જાય તો જતો કે આવતો ચક્ષુથી દ્રષ્ટિગોચર થતો નથી, પરંતુ અંદર છે ખરો. જેને દુઃખ સુખની લાગણી થાય છે, જેને પીડાનો અને આનંદનો અનુભવ થાય છે, એવો કોઈ એક પદાર્થ છે. એ પદાર્થને વિશે દર્શન શાસ્ત્રીઓએ ઘણું ઘણું મંથન કર્યું છે. એની આપણે થોડી થોડી રૂપરેખા જોઈશું. ન દેખાતી વસ્તુ પણ જગતમાં નથી જ હોતી એમ નહીં, પણ હોય છે. જગતની બધી જ વસ્તુઓ આપણને આંખે દેખાય એવો નિયમ નથી. આંખે ન દેખાતી વસ્તુ પણ અનુમાનથી, આગમથી જાણી શકાય છે. જેમ દાખલા તરીકે આપણે ગળ્યું દૂધ પીધું તો ગળ્યા દૂધમાં સાકર અથવા ખાંડ છે ખરી, પરંતુ ચક્ષુથી દેખાતી નથી. ગમે એટલું દૂધને આડું અવળું કરીને જોઈએ તો એ દૂધમાં રહેલી સાકર ચક્ષુર ગોચર અથવા આંખથી દેખાય એવું બનતું નથી. હવે આંખે ન દેખાય એટલે દૂધમાં સાકર નથી એમ માની શકાતું નથી, કારણ કે જો સાકર ના હોત તો એ દૂધ ગળ્યું લાગત નહીં. ગળ્યું છે માટે નથી દેખાતી તો પણ અંદર સાકર છે. એવી રીતે બીજો દાખલો, કોઈ માણસ કાર ચલાવતો હોય, એના કાચ બંધ હોય. કેટલાક કાચ એવા આવે છે કે અંદર બેઠેલો ડ્રાઈવર આપણને ચક્ષુથી ન પણ દેખાય, છતાં એ ગાડી યથાસ્થિત ચાલે છે. લાલ લીલી લાઈટ આવે તો બ્રેક મારીને ઊભી રહે છે ને લીલી લાઈટો તર ચાલે છે. બહુ ટ્રાફિક હોય તો ધીમી પડે છે, ખુલ્લો રસ્તો હોય તો જોરથી ચાલે છે. એનો અર્થ એ થાય છે કે આપણને ભલે ન દેખાય પણ એની અંદર કોઈ ચલાવનારી વ્યક્તિ બેઠેલી છે. આવા બધા કેટલાય ઉદાહરણો છે કે જેનાથી ન દેખાતી વસ્તુ પણ જગતમાં હોય છે એમ બીજા અનુમાનોથી સાબિત થાય છે. એને શાસ્ત્રમાં અનુમાન કહેવામાં આવે છે. અનુમાન એટલે કલ્પના કરવી, નિમિત્ત દેખીને સાધ્ય વસ્તુની કલ્પના કરવી, એને અનુમાન કહેવાય છે. એવી જ કલ્પના આ શરીરમાં આત્માની થાય છે. જીવન શરીર
અને મૃત્યુ પામેલ આત્મા વાળું શરીર, એ બંને શરીરમાં હાથ, પગ, મુખ, બાહ્ય ઇન્દ્રિયો બધું યથાસ્થિત સરખું જ છે. છતાં જીવન શરીરને દુઃખની, સુખની વેદના થાય છે, લાગણી થાય છે, વસ્તુ સ્થિતિ સમજી શકે છે, વસ્તુ સ્થિતિ વ્યક્ત કરી શકે છે. મળદામાં રહેલું શરીર, મળદા રૂપે રહેલું શરીર આ બધી પ્રક્રિયા કરતું નથી. એના ઉપરથી અનુમાન કરાય છે કે મળદા રૂપે રહેલા શરીર કરતા જીવન શરીરમાં કોઈક અતિરિક્ત એટલે અધિક શરીર સિવાયનો પણ અંદર પદાર્થ છે, કે જે પદાર્થ આવી જ્ઞાન સંજ્ઞા વાળો છે. એક સોયની અણી પગે અડાડીએ તો પણ ચીસો પાડે, એક આગનો તણખો વાગે તો પણ જીવ ચીસો પાડે, અને મૃત્યુ રૂપે રહેલું શરીર આખું નાખું આગમાં મૂકીએ તો કોઈ અંદરથી બોલે નહીં. એનો અર્થ એ છે કે જીવન શરીરમાં આવું કોઈ એક તત્વ છે. એ તત્વનું નામ જીવ છે, આત્મા છે. આ આત્મા શરીર વાળો હોવાથી એને સશરીરી કહેવામાં આવે છે. આવા શરીરે શરીરે જુદા જુદા આત્માઓ છે. એક શરીરમાં એક જીવ, બીજા શરીરમાં બીજો જીવ. આ એક શરીરમાં રહેલો એક જીવ એ જ્યારે મૃત્યુ પામે ત્યારે પણ આત્માનો વિનાશ નથી થતો. આત્મા જગતમાં કદાપી સર્વથા નષ્ટ થતો નથી. માત્ર આ શરીરને છોડીને બીજા ભવમાં બીજું શરીર ધારણ કરે છે. બીજા ભવમાં જે બીજું શરીર ધારણ કરે એને જન્મ કહેવામાં આવે છે. અને અહીંના શરીરનો ત્યાગ કર્યો એને મૃત્યુ કહેવામાં આવે છે. મૃત્યુનો અર્થ જ એ છે કે શરીર અને આત્માનો જે સંયોગ છે એનો વિયોગ થવો, એનું છૂટા પડવું, એનું નામ મરણ. અને આ જીવનું ને નવા શરીરનું જોડાવું, મળવું, એનું નામ જન્મ છે. એક જ જીવ જુદા જુદા ભવોમાં નવા નવા શરીર ધારણ કરે છે. એ શરીરમાં આયુષ્ય પ્રમાણે વર્તે છે. પોતાના જ બાંધેલા આયુષ્ય કર્મ પ્રમાણે એ જીવે છે. અને આયુષ્ય પૂરું થતા આ ભવનો ત્યાગ કરીને બીજા ભવમાં એ જાય છે. એટલે આત્માની આ એક સાયકલની જેવી સંસારમાં પરિભ્રમણા છે. ભવો ભવમાં આ એક જ જીવ પોતાનો નવા નવા ભવોમાં વર્તે છે. બીજો કયો ભવ મળશે એ પણ આ ભવની કરણી ઉપર એનો આધાર રહે છે. આ ભવની કરણી ઉમદા હોય, ઊંચી કોટીની હોય તો આવતો ભાવ સારો મળે એવું આયુષ્ય આ ભાવમાં બાંધે છે. અને આ ભાવની કરણી હલકી હોય, તુચ્છ વૃત્તિવાળી હોય, કષાયો અને દુરાચારોથી ભરેલી હોય તો એ જીવ હલકી ગતિમાં જાય એવું આયુષ્ય કર્મ આ ભાવમાં બાંધે છે. એટલે આ ભાવની સારી નરસી કરણી પોતાની જ કરણી આવતા ભવનું નિર્માણ કરાવનારી છે. અને એ રીતે જીવ નવા નવા ભવોમાં જન્મ મરણ કરે છે. આવું જૈન દર્શનમાં જ્ઞાની ભગવંતોએ જણાવ્યું છે. અને એ રીતે વાત પણ બરાબર યુક્તિથી ઘટે પણ છે. આવા જીવોની સંખ્યા આ સંસારમાં એક નહીં, બે નહીં, 25-50 હજાર નહીં, પણ સંખ્યાત અસંખ્યાત પણ નહીં,
પણ અનંતી છે, અપાર છે, જેનો કોઈ અંત ન હોય એટલા જીવો આ સંસારમાં અનાદિ કાળથી, એટલે જેની આદિ નથી એવા કાળથી છે જ, અને અનંત કાળ સુધી આ સંસારમાં રહેવાના છે. ચડતી પડતી પરિસ્થિતિ એમની કરણી પ્રમાણે બદલાવાની છે, પણ હકીકતથી સર્વથા એનો વિનાશ થવાનો નથી. સર્વથા નવા જીવોનો કોઈ ઉત્પાદ થવાનો નથી. જીવોની સંખ્યામાં વધારો કે ઘટાડો કદાપી થતો નથી. જે છે એ જ જીવો આ સંસારમાં જન્મ મરણ કરી અને ઊંચી નીચી સ્થિતિને પામે છે. જીવોના અનેક પ્રકાર છે. જે મનુષ્યપણે પણ જીવ, ગાય ભેંસ ઘોડા બકરા કૂતરામાં પણ જીવ, એવી રીતે નીચે નારકીમાં પણ જીવ ને ઉપર દેવલોકમાં પણ જીવો, એમ અનેક રીતે જીવની આ જગતમાં વિદ્યમાનતા છે. એમાંથી કોક ભવમાં કોઈક વખત સંખ્યા વધી જાય, કોક વખત કોઈ ભવમાં સંખ્યા ઘટી જાય, આવું બને છે. પણ ટોટલ સંખ્યામાં વધઘટ થતી નથી. જેમ ગામડાઓમાં વસ્તી ઘટે શહેરોમાં વધે, કોઈ શહેરોમાં ઘટે ગામડાઓમાં વધે, એવી રીતની આ સંસારમાં પણ જીવોની સંખ્યા છે. આ જીવનું કદ જોઈએ, કદ એટલે લંબાઈ પહોળાઈ જાડાઈ, એ કોઈ નિયત નથી. એને જેવું શરીર મળે એ આકારે આત્મા એમાં પરિણામ પામે છે. એટલે આત્મા પરિણામી છે. જેમ પાણી ઘડામાં ભરીએ તો ઘડાના આકારે બની જાય, અને એ જ ઘડાના પાણીને ડોલમાં ઠલવીએ તો ડોલના આકારે પરિણામ પામે. ડોલનું પાણી કોઈ ત્રાસકમાં લઈએ તો પાણી ત્રાસકના આકારે પરિણામ પામે. એનો અર્થ એ છે કે પાણીનો પોતાનો નિયત કોઈ આકાર નથી. એને આધાર ક્ષેત્ર જેવું મળે એ રીતે એ પાણી રૂપાંતર પામે છે. એવી જ રીતે આત્મા પણ જે ભવમાં જાય અને જેવું શરીર પ્રાપ્ત કરે એના આધારે એ આકારે પરિણામ પામે છે. ગાયના ભવમાં જન્મે તો ગાયના આકારે શરીર પ્રાપ્ત કરે અને એમાં વ્યાપીને રહે. એ જીવ મૃત્યુ પામી મનુષ્યમાં જન્મે તો મનુષ્યના આકારે શરીર બનાવે અને એમાં વ્યાપીને રહે. મનુષ્યમાંથી મૃત્યુ પામી કીડીના ભવરૂપે જન્મે તો આ જ આત્મા અત્યંત સંકોચાઈ અને કીડીના આકારે શરીરમાં વર્તે, ને કીડીનો આત્મા મરીને હાથી થાય તો હાથીના આકારે બનાવેલા શરીરમાં પોતે વ્યાપ્ત થઈ અને વિસ્તૃત થઈને રહે છે. એનો અર્થ એ છે કે આત્મા શરીર આકારે, શરીરના આધારે પરિણામ પામે છે. એટલે એની પોતાની ખુદ સ્પેશિયલ કોઈ જાડાઈ પહોળાઈ પાટલાઈ છે નહીં. શરીર પ્રમાણે આત્મા છે. એનું યુક્તિપૂર્વકની વાત સમજવા માટેનું એક ઉદાહરણ હું આપને સમજાવું છું કે આપણે જ્યારે જન્મ પામ્યા ત્યારે પ્રસવ થયા બાદ આપણું શરીર ધારો કે 1 ફૂટ જેટલું હતું, એટલે 12 ઇંચ હતું. એ જ શરીરમાં આપણો આત્મા હતો. આપણે બાળકપણે જન્મ્યા ત્યારે જરા પણ કોઈ દુઃખ આપે તો દુઃખની વેદના થતી હતી, અને સ્તનપાનાદિ કરવાથી સુખનો સંવેદન પણ થતું હતું. માટે એ શરીરમાં આપણો આત્મા છે જેને સુખ દુઃખનું સંવેદન થાય છે. હવે એ વખતે શરીર 12 ઇંચનું, એટલે આત્મા પણ 12 ઇંચનું. આપણે 25 વર્ષના, 40 વર્ષના, 50 વર્ષના થયા, આપણું શરીર 5 ફૂટ 6 ફૂટ લાંબુ થયું. હવે એ વખતે આપણો આત્મા કેવડો,
જો 1 ફૂટનો જ એનો હતો એનો એ રહે, તો આપણું આ શરીર અત્યારે ધારો 5 ફૂટનું હોય અને આત્મા 1 ફૂટનો જ કલ્પીએ, તો બાકીનું 4 ફૂટનું આપણું શરીર જીવ વગરનું, એને ગમે એટલી દુઃખ સુખની સામગ્રી આપીએ તો એ પીડા ન થાય એવું બનવું જોઈએ, પણ એવું બનતું નથી. એનો અર્થ એ થયો કે શરીર જેમ મોટું થયું એમ આત્મા એમાં વિસ્તૃત થયો, પહોળો થયો, અને શરીર ધારો ઉતરી ગયું, ઓછું થયું, તો આત્મા સંકોચાય. શાસ્ત્રમાં આત્માના આ સ્વરૂપને સમજાવવા માટે દીવાના પ્રકાશનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. તત્વાર્થાધિગમ સૂત્રના 5મા અધ્યાયમાં પ્રદેશ સંહાર વિસર્ગાભ્યામ પ્રદીપવત આવો દાખલો છે, આવું સૂત્ર છે. એમાં લખ્યું છે કે દીવાનો પ્રકાશ એને જેટલું આધાર ક્ષેત્ર મળે એ રીતે જ એ વર્તે છે. એકનો એક દીવો નાની ડોલની અંદર કે ડબ્બાની અંદર રાખીને ગ્લોબ ચાલુ કરીએ તો એનો પ્રકાશ ડબ્બામાં જ પથરાય, ડોલમાં જ પથરાય, બહાર ના આવ્યા. એના એક ગ્લોબને ડોલમાંથી કે ડબ્બામાંથી કાઢીને નાના રૂમમાં ચાલુ કરીએ તો એનો પ્રકાશ એ નાના રૂમમાં વ્યાપે. એ જ દીવાને મોટા રૂમમાં જો મૂકીએ તો એનો પ્રકાશ મોટા રૂમમાં વ્યાપે. એ જ દીવાને ચોકમાં મૂકીએ તો એનો પ્રકાશ ચોકમાં વ્યાપે. અર્થાત દીવાનું પોતાનું કોઈ આધાર ક્ષેત્ર લંબાઈ પહોળાઈ નિયત નથી, પણ જેવું આધાર ક્ષેત્ર મળે એવી રીતે દીવો પ્રકાશ આપે છે, એનો પ્રકાશ એ રીતે પથરાય છે. એવી રીતે આપણા આત્માને જેવું શરીર મળે એ રીતે આત્મા એમાં વ્યાપીને રહે છે. શરીરના કોઈ ભાગમાં આત્મા નથી હોતો એમ નહીં, માત્ર જ્યાં જ્યાં પોલાણ છે ત્યાં આત્મા નથી, અને આંગળીઓ, હાથની પગની આંગળીઓમાં, વધેલા નખમાં અને માથાના વધેલા વાળમાં, આ 2 ભાગમાં આત્મા વ્યાપ્ત થતો નથી. બાકીના શરીરના એક એક ભાગમાં આત્મા વ્યાપીને રહે છે. આત્મા શરીરમાં વ્યાપીને રહેવા છતાં શરીર એ જળ દ્રવ્ય છે, આત્મા એ ચેતન દ્રવ્ય છે. 2 એકમેક થઈને રહે છે, છતાં ચેતન એવા આત્માનો કોઈ ટુકડો જળ એવા શરીર રૂપે બનતો નથી, અને જળ એવા શરીરનો કોઈ ટુકડો આત્મા રૂપે બનતો નથી. બંને દ્રવ્યો સ્વતંત્ર દ્રવ્ય છે, માત્ર મિક્સ થયેલા છે, એકમેક થયેલા છે, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને પોતાના રૂપે બનાવી શકતું નથી. જેમ લોઢું અને અગ્નિ, લોઢાના ગોળાને બહુ તપાઈએ તો લોઢાના ગોળાના એક એક પ્રદેશે આગ વ્યાપેલી છે. જ્યાં લોઢું ત્યાં આગ, જ્યાં આગ ત્યાં લોઢું છે. ગોળાને રેડવીએ તો ગોળાની સાથે આગ પણ એની હાથે જાય છે, છતાં આગ એ આગ છે, લોઢું એ લોઢું છે. એના ઉપર એક ડોલ ભરીને પાણી નાખીએ તો લોઢામાં રહેલી એકલી આગ જ બુઝાય છે, લોઢું કોઈ દાડો બુઝાતું નથી, લોઢું કોઈ દિવસ કમ થતું નથી. એનો અર્થ એ થયો કે 2 એક દ્રવ્ય હોવા છતાં અગ્નિ જ પાણીથી નાશ પામી શકે છે, લોઢું નાશ નથી પામી શકતું. એવી જ રીતે માથાથી પગ સુધી શરીરના એક એક ભાગમાં આત્મા વ્યાપીને રહ્યો છે, છતાં જ્યારે આયુષ્ય પૂરું થાય, મૃત્યુ આવે, ત્યારે આખા શરીરમાંથી આખો જ આત્મા અખંડપણે ચાલ્યો જાય છે ભવાંતરમાં. શરીરના કોઈ ખૂણે ખાંચરે પણ આત્માનો કોઈ ટુકડો બાકી રહેતો નથી. કોઈ જગ્યાએ આત્માનો એક પ્રદેશ પણ
અંશ પણ રહેતો નથી. એટલે આત્મા એક અખંડ દ્રવ્ય છે, એના કોઈ દિવસ ખંડ થતા નથી. આપણને કદાચ ખંડ થતો દેખાય તો પણ એ શરીરનો ખંડ છે, આત્માનો ખંડ નથી થતો. જેમ કોઈનો હાથ કપાય, કોઈનો કદાચ એક્સિડન્ટથી પગ કપાય, ગિરોળીનું પૂંછડું કપાય, આવું ઘણીવાર બને. ત્યારે આપણો એ આત્મા કપાયેલા હાથમાં પણ છે અને બાકીના શરીરમાં પણ છે. અને શરીર અને કપાયેલા હાથની વચ્ચે પણ આત્માની લિંગ ધારા એટલે આત્મ પ્રદેશો, આત્માનો અંશ છે. જેમ પતંગ ચડાવનારા માણસના હાથમાંય દોરી છે અને પતંગમાંય દોરી છે. બેની વચ્ચે સળંગ દોરીની સાંકળ છે. એટલે પતંગ ચડાવનાર ધારેને ખેંચે ત્યારે દોરીથી પતંગ પોતાની પાસે લાવી શકે છે. દૂર રહેલા માણસને પતંગ ચડાવનાર અને પતંગ બે જ દેખાય, દોરી બહુ સૂક્ષ્મ હોવાથી ન પણ દેખાય. એવી રીતે ધડના ભાગમાં અને કપાયેલા અંશમાં બેયમાં આત્મા છે અને વચ્ચે પણ આત્માની લિંગ છે. થોડો ટાઈમ એ વેદના સહન કરે એટલામાં તો જે કપાયેલો ભાગ એમાં રહેલો આત્મા મૂળ શરીરમાં આવી જાય છે, દાખલ થઈ જાય છે અને કપાયેલો ભાગ નિર્જીવ થઈ જાય છે. આ રીતે શરીરના ટુકડા થાય છે પણ આત્માના ટુકડા થતા નથી. એમાં જો મર્મ સ્થાનમાં અસહ્ય વેદના થાય એવા ભાગમાં જો વાગ્યું હોય તો આત્મા વેદના ન સહન કરી શકવાના કારણે આખો જ આત્મા શરીર છોડી અને ભવાંતરમાં ચાલ્યો જાય. આટલો એકમેક થયેલો આત્મા શરીરની અંદર વ્યાપીને રહેલો હતો, છતાં એક ક્ષણમાં જ શરીર જુદું અને આત્મા જુદું. એનો અર્થ કે વ્યાપીને રહે છે છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી અને બીજું દ્રવ્ય પેલા દ્રવ્ય રૂપે બનતું નથી. માત્ર સંયોગ જ છે, એકમેકતા જ છે, માત્ર એકબીજાનો સહવાસ જ છે. હકીકતથી જળ એ જળ દ્રવ્ય છે, ચેતન એ ચેતન દ્રવ્ય છે. ચેતનના સહયોગથી જળ એવું પણ શરીર આપણને કામ કરતું દેખાય છે. આજે હું તમારી સામે બોલું છું તો તમને મારું આ શરીર બોલતું દેખાય છે, પણ હકીકતથી અંદર રહેલો આત્મા, એમાં બોલવાની શક્તિ છે, વીર્ય છે, એની તાકાત છે અને એ આ બધા સાધનો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. એટલે શરીરના બધા અવયવો એ સાધન છે, એના કારણો છે. એનો કર્તા, એનો સંચાલક, એનો મુખ્ય અધિકારી આપણા શરીરમાં રહેલો આપણો જીવ છે. આમ કીડીના શરીરમાં પણ જીવ, એક નાની સરખી કીડી જતી હોય એની આગળ તમે સાકરનો ટુકડો મૂકશો તો ધીરે ધીરે નજીક જઈને એના ઉપર ચોંટી જશે. અને એ જગ્યાએ તમે જો એક આગનો અંગારો મૂકશો એવડો જ, તો દૂરથી જ એના તાપને સહન નહીં કરવાના કારણે અથવા અહીંયા મને ભયનું સ્થાન છે એમ સમજીને એ જ કીડી દૂરથી જ ખસી જશે. તો અહીંયા ભયનું સ્થાન છે, અહીંયા સુખનું સ્થાન છે. આવી સમજણ કીડી જેવા નાના જીવમાં પણ છે. એ સમજણવાળું તત્વ, એનું નામ જ આત્મા, એનું નામ જ જીવ. અને આવો જીવ, સમજણવાળો, જ્ઞાનવાળો, ચેતનાવાળો જીવ શરીરે શરીરે વર્તે છે. એવું પણ બને કે એક શરીરના આશ્રયે બીજા પણ ઘણા જીવો જીવતા હોય, એવું પણ બને. પણ બધા જીવનારા બીજા જીવોને સૌનું પોતાનું શરીર જુદું હોય છે. જેમ ઘરમાં 10 માણસનું કુટુંબ હોય, એમાં એક જ વ્યક્તિ ધારો કમાતો હોય, બાકીના બાળ બચ્ચા હોય, સ્ત્રી વર્ગ હોય, જે ઘર ચલાવતા હોય, સ્કૂલ ભણતા હોય, એ કમાતા ના હોય, તો એ 10 જણ એકના આશ્રયે
જીવનારા કહેવાય, પણ દસેના શરીરમાં સૌનો જીવ જુદો છે. એવી રીતે આપણા આ શરીરમાં મુખ્ય માલિક જીવ આપણો પોતાનો આત્મા છે, અને આપણા જ શરીરના આશ્રયે જેમ માથામાં કોઈ જૂ હોય, કોઈ શરીરમાં ચરમ હોય, કોઈ લોહીમાં કીડા હોય, એવા ઘણા જીવો આપણા શરીરનો રસકસ ચૂસીને જીવનારા હોઈ શકે. એમ શરીરમાં ઘણા જીવો પણ હોય, પણ એ બધા જીવોને પોતાનું શરીર જુદું જુદું છે. આપણા આ શરીરમાંથી આપણું મૃત્યુ થાય એટલે માથાની જુઓ બધી મરી જાય કે શરીરમાં રહેલા ચરમ બધા મરી જાય એવું નથી બનતું. એનો અર્થ કે એનો જીવ જુદો છે. એવી રીતે કોઈ ચરમનો કે કીડાનો કે જૂનો જીવ મરી જાય એટલે આપણે મરી જઈએ એવું પણ નથી બનતું. એનો અર્થ એ છે કે એક માલિક શરીરના માલિક એવા એક જીવના આધારે જીવનારા બીજા ઘણા જીવો હોય છે. એને આમાંથી રસકસ મળે છે ત્યાં સુધી જીવે છે. રસકસ ના મળે ત્યારે એ જીવો એમના આયુષ પ્રમાણે મૃત્યુ પામે છે. આ રીતે અનંત જીવો છે. જીવોના પ્રકાર અનંત છે. એના પ્રકારો આપણને જ્ઞાનીઓએ સમજાવવા માટે શાસ્ત્રોમાં અનેક રીતે એના ભેદો પાડ્યા છે. દાખલા તરીકે જે જીવો પોતાની ઈચ્છા પ્રમાણે સુખ આવે ત્યારે નજીક જાય, દુઃખ આવે ત્યારે દૂર ભાગી શકે, એવી જેનામાં ઈચ્છા પ્રમાણે હાલવા ચાલવાની શક્તિ હોય એને ત્રસ જીવ કહેવાય છે. ત્રસ એટલે હાલતા ચાલતા જીવો, ઈચ્છા પ્રમાણે ગમન કરનારા. જેમ આપણે બધા ત્રસ કહેવાઈએ. આપણે જે મકાનમાં બેઠા છીએ એ મકાનમાં ભય દેખાય, ધરતીકંપ થતો દેખાય, આગ લાગતી દેખાય, કોઈ સાપ વીછી આયા દેખાય, એટલે દુઃખના કારણો દેખાય તો તરત આપણે ભાગી જઈ શકશું. એટલે આપણામાં એ શક્તિ છે. ગાય, ભેંસ, ઘોડા, બકરા, કૂતરા બધા જીવો આ બધા ત્રસ જીવ કહેવાય. ત્રસનો અર્થ જ એ કે જે ઈચ્છા પ્રમાણે દુઃખમાંથી બચવા ભાગી શકે અને સુખમાં જોડાવા નજીક આવી શકે. જે જીવો ગમે એવા દુઃખ સુખના વિકટ પ્રસંગ આવે તો પણ ઈચ્છા પ્રમાણે હાલી ચાલી ના શકે, જ્યાં હોય ત્યાં સ્થિર જ રહે, એનું નામ સ્થાવર કહેવામાં આવે છે. જેમાં ઝાડ પાન છે એ જે ઝાડ જ્યાં ઉગ્યું ત્યાં ગમે એટલી આગ લાગે, કોઈ કુહાડાથી એને કાપે, કોઈ એનું છેદન ભેદન કરે તો પણ પોતાના સ્થાનથી ભાગીને બચવા માટે રક્ષણ મેળવી શકતો નથી. આવા જીવોને શાસ્ત્રોમાં સ્થાવર જીવ કહેવામાં આવે છે. મુખ્યપણે જીવોના આ બે ભેદ છે, ત્રસ અને સ્થાવર. એના પેટા ભેદો ઘણા છે, એ ધીરે ધીરે સમજાવવામાં આવશે. અથવા તો સ્ત્રી આકારે જેને શરીર મળ્યું છે એવા સ્ત્રી જીવો, પુરુષ આકારે જેને શરીર મળ્યું છે એવા પુરુષ જીવો, અને નપુંસક આકારે જેને શરીર મળ્યું છે એવા નપુંસક જીવો, એમ ત્રણ પ્રકારના જીવો પણ છે. અથવા મનુષ્ય આકારે શરીર મળ્યું, પશુ પક્ષી રૂપે જેને શરીર મળ્યું, દેવ નારકી રૂપે જેને શરીર મળ્યું, એમ દેવ, નારકી, મનુષ્ય ને તિર્યન એમ ચાર ગતિ રૂપે પણ જીવો છે. પાંચ પ્રકારના પણ જીવો છે. એક ઇન્દ્રિય વાળા, બે ઇન્દ્રિય વાળા, ત્રણ ઇન્દ્રિય વાળા, ચાર ઇન્દ્રિય વાળા ને પાંચ ઇન્દ્રિય. આવી રીતે ધીરે ધીરે આ બધા જીવોના ભેદ સમજાવવામાં આવશે. હવે મૂળ વાત ઉપર આવીએ કે આપણા શરીરની જે રચના છે એ જીવ ઉત્પત્તિ સ્થાનમાં જ્યારે આવે ત્યારે પહેલા જ સમયથી શરીર બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે. બીજા ભવમાંથી મૃત્યુ પામીને જીવ ઉત્પત્તિ સ્થાનમાં આવે છે. ઉત્પત્તિ સ્થાનમાં આવતાની સાથે જ ઉત્પત્તિ સ્થાનમાં રહેલો જે આહાર
માતાનો અંશ, પિતાનો અંશ એને ગ્રહણ કરીને એનો આહાર લઈને એનું શરીર બનાવે છે. શરીર બનાવવાનું કર્મ એ બાંધીને આવેલો છે ગયા ભવથી. જેમ આપણે કોઈ એક મકાન બનાવવું હોય તો પેલો માલ સામાન જ્યાં મળતો હોય તેની માલ સામાનની સામગ્રીનો ઓર્ડર આપીએ અને એ માલ સામાનનો જ્યાં બાંધવું છે ત્યાં ઢગલો થઈ જાય. એવી રીતે માતા અને પિતાના અંશરૂપ આ સામગ્રીને જીવ ગ્રહણ કરી અને એમાંથી શરીર રૂપી આ ઇમારત બનાવે છે, શરૂઆત કરે છે. એ શરૂઆત કર્યા પછી આ શરીરની રચના પૂરી કરતા એને જૈન શાસ્ત્રની પરિભાષા પ્રમાણે અંતર્મુહૂર્તનો કાળ લાગે છે. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટથી કંઈ ઓછો કાળ. સામાન્ય ચાલુ ભાષા પ્રમાણે પોણો કલાક, વધુમાં વધુ પોણા કલાકમાં તો આ ગર્ભમાં આવેલો જીવ પોતાનું શરીર બનાવી લે છે. એ શરીરમાં હાથ, પગ, માથું, પેટ, આંખ, કાન, નાક બધું જ બની જાય છે. પણ એટલી બધી એ શરીરની નાની રચના છે, શાસ્ત્રોમાં તો એનું માપ આપ્યું છે કે આ આંગળ કરતાં પણ ઘણું નાનું છે. પછી દિન પ્રતિદિન માતા જે આહાર લે એનો અંશ એને મળવાથી એના શરીરની વૃદ્ધિ થાય છે. શરીરની વૃદ્ધિ થતા થતા ગર્ભકાળ દરમિયાન એનું શરીર વધારે પુષ્ટિ પામે છે અને જ્યારે સ્વયં પોતે આહાર લઈ શકે, પચાવી શકે, એની શારીરિક પ્રક્રિયા પોતે કરી શકે એવો જ્યારે સમર્થ બને છે ત્યારે એનો માતાની કુક્ષીમાંથી પ્રસવ થાય છે. પ્રસવ થયા બાદ પણ જેમ જેમ સ્તનપાનાદિ દ્વારા અને દૂધના પાન દ્વારા શરીર વૃદ્ધિ પામતું જાય છે તેમ તેમ એના શરીરના અંગો કામ કરતા થાય છે. આ બધાનો સંચાલક આ આત્મા છે. પોતાના આયુષ્ય પ્રમાણે આ શરીરમાં એ જીવે છે અને શરીરમાં આયુષ્ય પૂરું થતાં આજ સુધી જમાવેલું, મેળવેલું, સુંદર સુરક્ષિત રાખેલું આવું પણ આ શરીર છોડી અને આત્મા બીજા ભવમાં ચાલ્યો જાય છે. આપણને અહીંયા ઘણા પ્રશ્નો થશે કે પૂર્વ ભવ છે એની શું ખાતરી, પાછળ ભવ છે એની શું ખાતરી, આત્મા અહીંથી ત્યાં જાય છે ત્યાંથી અહીં આવે છે, આવતો જતો દેખાતો નથી તો હશે એની શું ખાતરી. પણ આ બધી વાતો જેમ જેમ આ વાત સાંભળવામાં આવશે તેમ આપોઆપ પ્રશ્નો શાંત થઈ જશે. એક દિવસમાં બધા પ્રશ્નોના ઉત્તરો આવી શકતા નથી. ખરેખર તો આવું જો જ્ઞાન ભણવામાં આવે ના તો આપણા પ્રશ્નો આપોઆપ જ શાંત થઈ જાય, આપણને જ એમાંથી ઉત્તર મળતા થઈ જાય. એવું સુંદર આ જ્ઞાન વિજ્ઞાન છે. સુંદર વિજ્ઞાનનો અર્થ જ એ છે કે વિશિષ્ટ જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન, તાત્વિક જ્ઞાન અર્થાત તો યુક્તિબદ્ધ જ્ઞાન. આ ભણ્યા પછી એમાં કોઈ સંદેહ રહેતા જ નથી, બલકે આપણો આત્મા લોકોના સંદેહોનો જવાબ આપે એવો સમર્થ બની જાય છે. હવે સામાન્યપણે શરીરે શરીરે જુદા જીવો છે એમ કીધું છતાં કોઈ કોઈ સ્થાન એવું પણ છે કે જ્યાં શરીર એક છે અને જીવો ઘણા છે. એને જૈન શાસ્ત્રોમાં અનંતકાય કહેવામાં આવે છે. અનંતકાય એટલે અનંતા જીવોની એક કાયા. આવું માત્ર વનસ્પતિમાં જ બને છે, બીજા કોઈમાં આવું હોતું નથી. જેમ દવાખાનામાં કોઈ સ્પેશિયલ રૂમ હોય છે અને કોઈ જનરલ વોર્ડ હોય છે. સ્પેશિયલ રૂમ હોય તો એ રૂમ એક જ છે અને જનરલ વોર્ડ હોય તો એ વોર્ડ એક જ છે. પણ સ્પેશિયલ રૂમ એક અને એમાં ખાટલો પણ એક એટલે દર્દી પણ એક.
જનરલ વોર્ડ એક, પણ એમાં દર્દી ઘણા. એવી રીતે આપણા બધાનું શરીર સ્પેશિયલ રૂમ જેવું છે, એટલે કે શરીર એક અને એમાં આત્મા પણ માલિક તરીકે એક. જ્યારે વનસ્પતિમાં કોઈ વનસ્પતિ, બધી નહીં, કોઈ વનસ્પતિ એવી પણ જનરલ વોર્ડ જેવી છે કે જેમાં શરીર એક પણ જીવો અનંત, અપાર જીવો, એટલા બધા ઝીણા ઝીણા સૂક્ષ્મ જીવો છે કે જે આપણી ચક્ષુથી દેખાતા નથી. પ્રશ્ન ઘણીવાર થાય કે એવા બધા જીવો આટલી નાની જગ્યામાં કેમ રહ્યા હશે? પણ એનો વિચાર કરીએ તો તર્કથી પણ બેસે અને જ્ઞાનીના જ્ઞાનથી પણ સમજાય કે એક નાની સોયની અણી હોય અને આપણે ટેબલ ઉપર ઊભી રાખીએ અને ઉપર છતમાં લાઈટો ગોઠવીએ અને એક પછી એક ગોળાનો પ્રકાશ ચાલુ કરીએ, 500 ગોળાઓની લાઈટો ચાલુ કરીએ તો એ સોયની એક અણી ઉપર 500 ગોળાના પ્રકાશમાંથી કેટલા ગોળાનો પ્રકાશ અણી ઉપર પડે છે એમ કોઈ આપણને પૂછે તો એનો જવાબ આપણે શું આપીએ? કોઈ એવો ગોળો નથી જેનો પ્રકાશ સોયની અણી ઉપર ન પડતો હોય. જો એકાદ ગોળાનો પણ એમાં પ્રકાશ ના પડતો હોય એવું કહીએ તો બાકીના 499 બંધ કરી અને એ ગોળાને ચલાવીએ ત્યારે ખબર પડે કે એના ઉપર એનો પણ પ્રકાશ છે. તો જો સોયની નાની અણી ઉપર 500,000 ગોળાનો પ્રકાશ રહી શકે છે તો આ આત્મા એකිંદ્રીના એટલે વનસ્પતિના ભાવમાં તો એટલો બધો સૂક્ષ્મ બન્યો છે, તો નાની જગ્યામાં અનંત જીવો કેમ ના રહી શકે? અર્થાત રહી શકે છે. હમણાં જ આપને સમજાવ્યું કે કીડીના શરીરમાં આ જ જીવ રહે છે અને હાથીના શરીરમાં પણ આ જ જીવ રહે છે. જીવનું સ્વરૂપ સંકોચ વિકાસ પામવાના સ્વરૂપ વાળું છે, એટલે વનસ્પતિમાં આવું છે. એને જ જૈન શાસ્ત્રોમાં અનંતકાય, કંદમૂળ અર્થાત પારિભાષિક ભાષામાં કહીએ તો સાધારણ વનસ્પતિ કાય કહેવામાં આવે છે. સાધારણનો અર્થ જ આ કે જનરલ અનંત જીવોનું આ એક શરીર. એટલા માટે જૈન કુળમાં જન્મેલા આત્માઓ ઘણા જીવોની હિંસામાંથી બચવા અનંત કાયને, કંદ મૂળને જન્મથી છોડી દે છે, ખાતા નથી. કારણ કે એના સ્વાદને માણીને આ એક શરીરની ઘડીભર સ્વાદની અનુભૂતિ થાય, પરંતુ અનંત જીવોની એમાં હિંસા થાય. અહિંસાને પ્રધાનપણે માનનારો શક્ય હોય ત્યાં સુધી બીજા જીવોની કેમ રક્ષા થાય, આપણાથી હિંસા કેમ ઓછી થઈ જાય, આવા લક્ષ્યવાળા આ સમાજ બને એટલું કંદમૂળ, અભક્ષ્ય, અનંતકાય આવી વસ્તુઓ ખાતા નથી. ખાવી જોઈએ પણ નહીં. ખાવાનું નિર્દોષ ઘણું છે, ઓછા દોષવાળું અથવા નિર્દોષ ઘણું છે. શા માટે ગટરની જેમ આ શરીરમાં આવું દોષિત અને ગંદુ નાખી અને અનેક જીવોને દુઃખ આપવું? આપણા શરીરમાં જો કોઈ જરા પણ ચપ્પુ લગાડે, સોય લગાડે કે છેદન ભેદન કરે તો પીડા સહન થતી નથી. તો આપણા એ ઘડીભરના સ્વાદની ખાતર અનંત જીવોને અને બીજા જીવોને આવું છેદન ભેદનની વેદના કેમ અપાય? આવું સમજીને આ જ્ઞાન દ્વારા જીવો અહિંસાના માર્ગે વળે, હિંસાથી વિરામ પામે, એ બધો આશય આ સમજાવવાની પાછળ છે. આ પ્રમાણે હવે સંક્ષેપમાં આજે આટલા મુદ્દા સમજાવ્યા છે. જગતમાં બે પદાર્થ છે, જીવ અને જળ. એમાં મેં જીવ વિશે આજે સમજાવ્યું છે. ક્રમશર આવતા જળ વિશે પણ સમજાવવામાં આવશે. જીવને ચેતન આત્મા કહેવાય છે. શરીરધારી હોય ત્યારે એને જીવ કહેવાય
આનો આ જ આત્મા શરીર વિનાનો બનીને મોક્ષે જાય ત્યારે એને શુદ્ધ આત્મા કહેવાય. આ જીવનું શરીર પ્રમાણે કદ છે, સ્વયં પોતાનું કોઈ માપ નથી. દીવાના પ્રકાશની જેમ એનું સ્વરૂપ છે. સંસારમાં જીવોની સંખ્યા અનંતી છે, અપાર છે. એના ત્રસ સ્થાવર આદિ સ્ત્રી પુરુષ નપુંસક આદિ અનેક ભેદો છે. હવે આપણા આ શરીરમાં જેનાથી જ્ઞાન મેળવી શકાય, ચેતના મેળવી શકાય એવી 5 ઇન્દ્રિયો છે અને એના વડે આપણે વસ્તુ સ્વરૂપને જાણીએ છીએ. એ ઇન્દ્રિયોનું સ્વરૂપ અને કોને કેટલી ઇન્દ્રિયો છે, આપણે પંચેન્દ્રિય છીએ, બીજા જીવો કેટલી ઇન્દ્રિયોવાળા, આ બધો અધિકાર હવે આપણે બીજા શનિવારે સમજાવશું. અને આ સમજાવવાનો ક્લાસ દર શનિવારે 9:30 થી 10:30 સુરત ચેનલ ઉપર ચાલશે. આપને બધાને અમારા પ્રણામ. દર્શક મિત્રો, આપ સૌએ પંડિતવર્ય ધીરુભાઈ પાસેથી જીવ અને ચેતન, જળ, બધી જ બાબતો જીવનું સ્વરૂપથી માંડીને જે કંઈ પણ ઊંડી વિચારધારા એમને રજૂ કરી એનો આપણે અભ્યાસ કરવાનો મોકો મળ્યો. આજના આ પ્રસંગમાં કેટલાક મહાનુભાવો તરફથી પ્રશ્નો પણ આવ્યા છે. એ પ્રશ્નો વાંચીને પંડિત વર્યશ્રી એનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે. આવતા શનિવારથી જે એપિસોડ શરૂ થશે એમાં પંડિત વર્ય ધીરુભાઈ પ્રશ્ન મૂકશે. એ પ્રશ્નનો સાચો જવાબ મેળવવામાં આવશે અને એના ઉપર યોગ્ય વિચાર વ્યક્ત કરીને જેમનું યોગ્ય લાગશે એમને ઇનામ આપવાનો પણ પ્રયત્ન થશે. આ શનિવારે કોઈ પ્રશ્ન નવો મૂકવામાં આવતો નથી. આવતા શનિવારથી એ પ્રક્રિયા ચાલુ થશે. આવતા શનિવારે પૂછાયેલા પ્રશ્નના જવાબનું ઇનામ એના પછીના શનિવારે આપવામાં આવશે અને એ શનિવારના જે સ્પોન્સર સુરત ભક્તિ કરનાર વ્યક્તિ હશે એમને પણ ચેનલ પર આમંત્રણ આપીને એમના હસ્તે જે ઇનામ મેળવનાર વ્યક્તિ છે એમને પણ બોલાવીને એમના ઇનામ આપવામાં આવશે. તો આજે આવેલા થોડાક પ્રશ્નો પૈકી જે અગત્યના છે એમના જવાબો શ્રી ધીરુભાઈ આપી દે. માતા અને પિતામાં કયો ખોરાક ખાવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે અને કયો ખોરાક ખાવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તે જણાવશો. માતા અને પિતાના ખોરાકથી પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થાય આવું બનતું નથી. પરંતુ જે જીવ પાછલા ભાવમાં પુરુષપણે જન્મવાનું કર્મ બાંધીને જન્મે છે એ પોતાના કર્મથી પુરુષપણું એટલે પુત્રપણું પામે છે. અને જે જીવ પાછલા ભાવમાં માયા, કપટ, જૂઠ આદિ દૂષિત પાપો કરીને સ્ત્રીપણાનું કર્મ બાંધીને અહીં મનુષ્યપણે જન્મે છે એ પોતાના કર્મથી સ્ત્રીપણાને પામે છે, પણ માતાના ખોરાકથી કે પિતાના ખોરાકથી પુત્ર પુત્રીપણું ગર્ભમાં આવેલા જીવને આવતું નથી. જૈનનો મોટા ભાગની વાતો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચી. બીજો પ્રશ્ન, સાચી છે તો શું તમારા સ્થાપકો વૈજ્ઞાનિક હતા? વૈજ્ઞાનિક હતા તો વિજ્ઞાનને તેની નોંધ કેમ લીધી નથી? જૈનોમાં મોટી વાતો, જે કોઈ વાતો છે એ વિજ્ઞાનને અનુસરનારી છે, પણ વૈજ્ઞાનિક હતા નહીં. એ તો સર્વજ્ઞ હતા. સર્વજ્ઞનો અર્થ સર્વમ જાનાતી, ત્રણેય કાળના સર્વભાવને જાણનારા કેવળી વિતરાગ હતા. એમણે જે કંઈ કહ્યું એ પ્રમાણે જગતનું સ્વરૂપ છે અને આજના વૈજ્ઞાનિકો એની શોધખોળ કરે છે, શોધે છે. અને જેમ જેમ વિજ્ઞાનમાં આગળ વધે છે તેમ તેમ જે યથાર્થ અને સત્ય છે એ જ બહાર આવે છે અને એ જ પ્રમાણે સિદ્ધ થાય છે. પરમાત્માઓએ પહેલેથી જોયેલું છે. જેમ હું તમને એક દાખલો આપું કે આપણે બોલીએ શબ્દો